જય માતાજી। આજે હું બનાવીશ જાડા મઠિયા। તો તેના માટે મેં મઠનો લોટ 250 ગ્રામ લીધો છે અને 3 ચમચી જેટલો ઘઉંનો લોટ, ખાંડ, લાલ મરચું પાવડર, અજમો, તેલ અને મીઠું। તો હવે આપણે મઠિયાનો લોટ બાંધી લઈએ। આપણે 3 ચમચી ખાંડ લઈ અને થોડુંક જ પાણી એડ કરી અને ખાંડને બધી ઓગાળી લઈએ સરસ। તો હવે આપણે 250 મઠિયાનો લોટ લઈશું કાથરોટમાં અને સાઈડમાં આપણે ઘઉંનો લોટ લઈશું। ઘઉંનો લોટ આપણે 3 ચમચી જેટલો જ લીધો છે અને ઘઉંના લોટને આપણે ખાલી મોવાનો છે, મઠિયાના લોટને મોવાનો નથી, એટલે ઘઉંના લોટ ઉપર આપણે તેલ એડ કરીશું। હવે આમાં અજમો મસળીને એડ કરીશું, ટેસ્ટ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર એડ કરીએ। આપણે આમાં બીજા કોઈ પણ મસાલાને ઉપયોગમાં નથી લેતા। હવે આપણે ઘઉંના લોટને સરસ મોણ આપી દઈએ। તો આવી રીતે આપણે ઘઉંનો લોટ મોઈ લીધો છે। હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। જાડા મઠિયા બનાવવા માટેના લોટમાં આપણે બધું આવું મિક્સ કરી લઈશું। તો હવે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે। તેમાં આપણે થોડું થોડું કરી અને ખાંડનું પાણી એડ કરીશું। વધારે પાણી જો એડ થઈ જશે તો આપણો લોટ ઢીલો થઈ જશે, એટલે થોડું થોડું પાણી એડ કરીશું। બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એવો લોટ બાંધવાનો। જો બહુ ઢીલો લોટ થઈ જશે તો પણ બહુ સરસ। તો આપણે આવી રીતે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ। તો હવે આપણે આવી રીતે કઠણ લોટ બાંધી લીધો છે અને મઠનો લોટ હાથમાં બહુ જ ચોંટે, છતાંય આપણે સરસ આવી રીતે બાંધી લીધો છે, કારણ કે એ પડ્યો રહેશે એટલે થોડોક ઢીલો થાય। હવે આપણે તેને ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। તો હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ સરસ પલળી ગયો છે। તો તેને આપણે ટીપી લઈએ। તો આવી રીતે એક દસ્તો લઈ અને તેને તેલવાળો કરી લીધો છે, તેનાથી આવી રીતે આપણે ટીપી લઈશું। મઠના લોટને આવી રીતે ટીપવાથી મઠિયા સરસ એકદમ પોચાઈ થશે। તો આવી જ રીતે આપણે ટીપીશું। તો આવી રીતે ટીપી પછી આવું કરવાનું, એટલે લોટ સરસ એકદમ સ્મૂથ થઈ જશે। તો ટીપી અને પછી આપણે સરસ આવી રીતે એ કરી લીધો છે। તો પહેલાંનો લોટ અને અત્યારનો લોટ એકદમ સ્મૂથ દેખાય છે આપણને। તો હવે લોટને આવી રીતે લઈ અને તેના વેલણિયા બનાવી લઈએ લાંબા લાંબા। તો આવી રીતે બધા જ વેલણિયા બનાવી લઈશું। તો આવી રીતે આપણે વેલણિયા થઈ ગયા છે, તેમાંથી આપણે સરસ નાના નાના ગુલ્લા કરી લઈએ। તો આવી રીતે કરી અને દબાવીને આવી રીતે સરસ આપણે લુવા નાના નાના કરી લઈશું। જાડા મઠિયા નાના નાના પૂરી જેવા હોય છે, માટે આપણે નાના નાના લુવા કરીશું। તો હવે આપણે બધા જ લુવા બનાવી લઈએ। તો હવે આપણે બધા જ લુવા બનીને તૈયાર થઈ ગયા છે। તો આપણે મઠિયાને વણી લઈએ। તો વણવા માટે મેં આવી રીતે તેલવાળું કરી લીધું છે પાટલી વેલણને। તો નાના પૂરી જેવા આવા આપણે બધા જ મઠિયાને વણી લઈશું। જો તમારી લાકડાની પાટલી હોય અને બહુ ચોટતું હોય તો તેલ કાં પછી પ્લાસ્ટિકની કોથળી લેવી। હવે આપણે બધા જ મઠિયા વણાઈ ગયા છે, તો તેને ગરમ તેલમાં તળી લઈએ।
જેને ફૂલેલા ભાવતા હોય એને આવી રીતે પ્રેસ કરવાનું એટલે ફૂલેલા મઠિયા થશે. અને આવી રીતે બે સાઈડે પલટાવતા જઈશું. તો હવે સરસ આપણા મઠિયા તળાઈ ગયા છે. એવી જ રીતે આપણે બીજા બધા મઠિયાને તળી લઈએ. તો આવી રીતે આપણે ગરમ તેલમાં એડ કરીશું. તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અને અવનવી રેસીપી શીખવા માટે કોમેન્ટ કરજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.